કોમેડીનો કોટો પૂરો થઈ ગયો કે મતલબ કે ભરી ભરીને સસ્પેન્સ મૂવીઓ આવે છે. હું ઇકબાલ, વશ અને આગંતુક. થોડું ડિસઅપોઇન્ટ કર્યું આ ટ્રેલર, પણ એની વાત પછી કરીશું. પહેલા પોઝિટિવ પોઈન્ટની વાત કરી લઈએ. મૂવીના કાસ્ટિંગ અને કેરેક્ટરની જો વાત કરીએ તો હિતેન કુમાર મતલબ કે પોતાના સમયમાં પોતાના દાયકામાં ઝંડા ગાડીને અર્બન ગુજરાતીમાં પણ ધમાલ મચાવે છે. લાસ્ટ યરની રાડોમાં જ એમને આપણે મુખ્યમંત્રીના રોલમાં જોયા હતા. આવનારી વશ મૂવીમાં પણ એક ડરાવનો ફેસ અને આવનારી આગંતુકમાં એક સીધા સાધા કેરેક્ટરમાં શાતિર દિમાગ હોઈ શકે. શુક્લા, મધુસૂદન શુક્લાજી કઈ બધા. નેત્રી ત્રિવેદી, જેને આજ સુધી આપણે કોઈ મેઇન કેરેક્ટરમાં નથી જોયા. હા, છેલ્લો દિવસમાં પણ એનું કેરેક્ટર સારું એવું હતું. 21માં ટિફિનમાં પણ સાઇડ રોલ તરીકે સારો રોલ નિભાવ્યો. આગંતુકનું આ મેઇન કેરેક્ટર નેત્રી માટે એક સારો મોકો સાબિત થઈ શકે. હજુ પણ એક કેરેક્ટર છે ઉત્સવ. હવે આ ત્રણ મળીને શું ધમાલ મચાવશે એ તો મૂવીમાં જોઈશું. ટ્રેલરને એક વાર્તાના રૂપમાં પ્રેઝન્ટ કર્યું છે. ગરુડ, સસલું અને કાચિંડો. એક હતો કાચિંડો, એક હતું સસલું અને એક હતું ગરુડ. એક નવો જ પ્રયોગ, મતલબ વાર્તાના રૂપમાં પ્રેઝન્ટ થયેલી મૂવીને કેટલો રિસ્પોન્સ આપે છે ઓડિયન્સ એ તો મૂવી જોઈને જ ખબર પડશે. બટ જો પ્રેઝન્ટેશન સારું ના રહ્યું તો પ્રયોગ ભારી પડી શકે છે. બટ મૂવીમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવશે જે મૂવીને ઇન્ટરેસ્ટિંગ બનાવશે. બટ એક વાત તો છે, ગુજરાતી મૂવી કોપી અને રિમેકના બદલે એક ફ્રેશ ટોપિક તો લાવે જ છે. નેગેટિવની જો વાત કરીએ તો ટ્રેલરને એટલું સસ્પેન્સ બનાવી દીધું છે કે સ્ટોરી લાઇનની થોડી હિન્ટ પણ નથી મળતી. મતલબ લોકો સ્ટોરી સાથે મૂવી સાથે થોડા કનેક્ટ થાય તેવી રીતે ટ્રેલર બનાવવાની જરૂર હતી. બટ આ ઓપિનિયન મારો છે. તમારો ઓપિનિયન કે બીજા બધાનો ઓપિનિયન અલગ અલગ હોઈ શકે, જે ટોટલી હેલ્ધી છે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરવું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી ન્યૂ અપડેટ તમને મળતી રહે. બાય બાય.